ओ छोड़ी दीदी रे ने तो मेली रे दीदी आवी सोनानी द्वारिका में छोड़ी रे दीदी ए आवा रण जाना राज में तो लई लीदा रे अरे मीनड़ वाला थोड़ा मारे कुंदी लिए वाले सोना ने गाड़ी काम छोड़ी रे दीदी तो पोकरण कढ मारो पंथड़ो ओन मरी मारवाण मारो दे हे पण युगमसी उगमसी पाठी नाय में बेटना ए मना हरदी बाठी होय मारा नाम ए पाठड़िया बकरा चारे हरदे बाटे पाठड़िया बकरा चारे रे पाठड़िया बकरा चारे हरदी बाठी पाठड़िया बकरा चारे रे बोले बकरा श्री राम जय राम जय जय राम 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 ए भजो हाथ थी करो वाला करना काम मुक्ति बजो वाला श्री भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम ये भजो श्री राम जय राम जय जय राम 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 हाली हाली હું ઠાઈકો મારા બકરા પણ ઠાઈકા તો સામેલા ગટાદાર વૃક્ષ નીચે બેસાડી થોડુંક હરિભજન કરી પછી લાવેલું ભાત ખાય મારા બકરાને હાકી વેતો તાવ હા ઓર્ગન आज यगोर वगड़ानी मालिक और हाली हाली हूँ थाई को आज वृक्ष नीचे कोई गोवाड़ो हरिभजन करतु हो એવું લાગે आज મને ભૂખ પણ લાગી હોય તો લાવ आज આ ગોળ પાસે હું કંઈક ખાવાનું માંગુ અરે ગોવાળ ઘોર વગડાની અંદર મને નાદ સામો સંભળાય લાવ જેને જોવા જાણ્યો માણસ કોણ થાય અને મારા કામ સોપડા છે
આ તો કોઈ સાધુ મહાત્મા લાગે. સીતારામ સાધુ મહાત્મા સીતારામ. સીતારામ ગોવાળ આજ યગોર વગડાની માલિકો હું હાલી હાલી થઈ કો આજ મને પણ ભૂખ લાગી છે તો માટે તારી પાસે કોઈ ટાઢો ટુકડો હોય તો મને ખવડાવ ગોવાળ. હે સાધુ મહાત્મા, પેલા હરજી બાઠિયા પ્રભુના ભજન કર્યા પછી લાવેલું ભાત ખાધું. હા ભગત. હવે મારી પાસે જમવાનું ન હોય, હું તમને જમવાનું ક્યાંથી આપું મહાત્મા? હું તમને જમવાનું ક્યાંથી આપું? અરે હા ગોવાળ, આજ તમારી આ કાળી કામડીની અંદર મને અન્નનો ટુકડો દેખાય ગોવાળ, માટે તમે જીરીક તપાસ તો કરો ગોવાળ. આલ્યો મહાત્મા, કદાચ ને બોરુડા હરજીથી જમતા જમતા હેઠો ટુકડો વધો વગડાની માલિકો તમને જમવાનું આપે. હા ગોવાળ, આજ મેં ટાઢો ટુકડો માંગ્યો તે મને ટાઢો ટુકડો ખવડાવ્યો, પણ હવે આ તારા બકરાનું દૂધ પીવાની ઈચ્છા થઈ છે ગોવાળ. હે સાધુ મહાત્મા, આજ 12 વર્ષથી આજ પાઠડિયા બકરા ચારું મારું એકે બકલું દૂધણું નથી. આજ હું તમને દૂધ ક્યાંથી પાવ? હું તમને દૂધ ક્યાંથી પાવ? અરે નહીં ગોવાળ, આજ સામે ઝાડ નીચે કાબરી બકડી ઊભી ને એના જમણા આચરે મને દૂધ દેખાય છે ગોવાળ, માટે જઈને તપાસ કરો ગોવાળ. હે સાધુ મહાત્મા, આ સાધુડો તો બહુ જીદી લાગે, તો લાવ દ્વારકાધીશ ઉપર ભરોસો રાખી મારા પાઠડિયા બકરા દોવા જાઓ. જ દુધડા રે દોવા દોવા આયલા હરજી રે વાટે, વનરે વગડા માદો રે આયલા હરજી રે વાટે. પાટુડા દોવા દો રે બેઠા હરજી રે વાટે. સડકામાં શેડકમાં દોવે હરજી રે વાટે. પાઠુડા બકરા મારા દુલજા સાધુડા વોલા. દુધડા રે દોઈ પાસા, દુધડા રે દોઈ પાસા, દુધડા રે દોઈ પાસા, બડિયા હરજી રે વાટે, બડિયા હરજી રે વાટે. આલ્યો મહાત્મા, આ દૂધ પીવો. હા ગોવાળ. અરે ગોવાળ, આજે તમારા બકરાનું દૂધ તમે પણ મીઠું કરો ગોવાળ. ભલે સાધુ મહાત્મા. તો ભલે ગોવાળ, આજ મારું કામ અહીંયા પૂરું થયું, માટે જય જય સીતારામ ગોવાળ. એ મહાત્મા, એમ ક્યાંથી સીતારામ? કોણ છો? કઈ તરફ જઈ રહ્યા છો? તમારા અસલી સ્વરૂપના દર્શન કરાવો મહાત્મા, તમારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. નહીં ગોવાળ, સાધુની કોઈ ઓળખાણ ન હોય ગોવાળ. આ સાધુ તો વન વગડામાં ચલતા ભલા હોય ગોવાળ. નહીં સાધુ મહાત્મા, આજ આપના કહેવાથી મારા પાઠોડા બકરા દૂજણા થયા છે. તમે કોઈ સામાન્ય સાધુ હોય એવું લાગતું નથી. ચરણમાં પડી કાલાવાલા કરું, તમારું અસલી સ્વરૂપ બતાવો, તમારું અસલી સ્વરૂપ બતાવો. અરે હા ગોવાળ, આજ મારી ઓળખાણ તો હું તમને આપું, પણ ઈ પેલા મને તમારી ઓળખાણ આપો ગોવાળ, કે તમારું શું નામ છે? હે સાધુ મહાત્મા, આજે મારું નામ હરજી ભાટી છે. ગામ મને હરજીડો હરજીડો કઈ બોલાવે છે. હા ભગત ભાટી હરજી. તો આજ તમે માનો કોને? હે સાધુ મહાત્મા, આજે માનવાની વાત કરતા હોય તો ભગવાન દ્વારકાધીશ ને કાળિયા ઠાકર ને ભગવાન માનું છું. હરજી ભગત, તો તમે દ્વારકા ગયા ખરી? એ સાધુ મહાત્મા,
આજે હું તો એક ગરીબ હરજીડો છું. આજે એકવાર દ્વારકા જવાનો મોકો મળ્યો હતો, પણ દ્વારકા પૂગ્યો તો પ્રભુના દ્વાર બંધ થઈ ગયા હતા. ફરી કોક વાર હું દ્વારકા ગયો નથી, પણ મારા નેહડાની માલિકોર, મારી ઝૂંપડીની માલિકોર ભગવાન દ્વારકાધીશનો ફોટો છે. એ ફોટાની માલિકોર રોજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરું છું. માહિતમાં રોજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરું છું. હા ભગત ભાટી હરજી, આજે દ્વારકા વાળા તમને દર્શન દેવા આવે તો તમે ઓળખી તો જાવ ને. હા માહિતમાં આ સાધુડાની બોલી ઉપરથી મને એવું લાગે કે કાંઈ મારો ભગવાન ઢુકડો હશે, પણ અઘોર વગડો. અને એમાં મારો ભગવાન ક્યાંથી? એ સાધુ માહિતમાં જો મારો ભગવાન મને દર્શન આપે તો હું એને ઓળખી તો જાઉં ને માહિતમાં. ભલે ભગત ભાટી હરજી, તો આજે પલવારની અવડું ફરીને ઉભા રહ્યો અને બે ભજન હરિભજન કરો. હમણાં મારા અસલી સ્વરૂપના દર્શન તમને કરાવું ભગત. ભલે માહિતમાં હે કોઈ જાસો ના એવા આંગણે રે, હે કોઈ જાસો ના એવા આંગણે રે, હે જેના મુખમાં રામનું નામ નથી રે, હે કોઈ જાસો ના એવા આંગણે રે, હે બેલ પોતાને મન જેના આંગણા રે, હે જેના તેજુરીમાં ગરીબોની હાય છે રે, કોઈ જાસો ના એવા આંગણે રે, કોઈ જાસો ના એવા આંગણે. અજયના સાધુડાએ મને કીધું કે એ ભગત બાઠી, તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો પલવાર અવડું ફરી ઉભો રે. પણ અજાણ્યો સાધુડો ક્યારુનો બીકનો માર્યો ભાગી ગયો હોય છે, તો લાવ સાંજ પડી મારા બકરા હાકી વેઠો થાવ. અરે પાઠેરજી, આ છે મારા અસલ સ્વરૂપ. ઓહો, આ તો મારો ત્રિલોકનો અધિપતિ ભગવાન કાળિયો ઠાકર. એ પ્રભુ, અજાણ્યાની અંદર મેં તમને કેવા વેણ કીધા, ટોસેડા વેણ કીધા. પ્રભુ આટલો ગુનો મારો માફ કરો મારા નાથ, આટલો ગુનો મારો માફ કરો. હે પ્રભુ, આજે વનવકડે દર્શન દેવાના કોઈ કારણ તો હોય ને મારા નાથ? વનવકડે દર્શન દેવાના કોઈ કારણ તો હોય? અરે પાઠેરજી, હું દ્વારકા નગરી છોડીને પોકરણગઢના રાજા અજમલને ત્યાં અવતાર ધારણ કરવા જઈ રહ્યો. હે પ્રભુ, તો આજે મારો નેહળો અહીં નજીકમાં જ છે. પ્રભુ મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ, મારી ઝૂંપડી પાવન કરો. અરે પાઠેરજી, તો હું ક્યારે શિયાળે આવું? નહીં પ્રભુ, આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડી, આજ હરજી ભાટી એની ઝૂંપડી લઈ જાય મારા નાથ. આવો તો આજ ને આજ રામ મારી ઝૂંપડીએ, આવો તો આજ ને આજ રામ મારી ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ પ્રભુ હરજીની ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ પ્રભુ જોગીની ઝૂંપડીએ,
મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ નથી ભોજના રાંધવા સાડો રે ટુકડો હોય રામ મારી ઝૂંપડીએ આવો તો આજ ને આજ રામ મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ પ્રભુ હરજીની ઝૂંપડીએ આવો તો આજ ને આજ રામ મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ હે પ્રભુ આજે મારી ઝૂંપડી આવી ગઈ મારા નાથ મારી ઝૂંપડીની માલિકો આસન ગ્રહણ કરો પ્રભુ આસન ગ્રહણ કરો અરે ભાટિયાજી તારી ભક્તિથી હું પ્રસન્ન છું તારી છેલ્લી અને પહેલી ઈચ્છા શું છે હે પ્રભુ જો માંગવાનું કહેતા હોય ને તો આજ હરજી બાઠિકા એવું માંગે કે જ્યારે પોકરણ ગઢની માલિકો તમારો જન્મ થાય જન્મ વખતની પહેલી આરતી અને 54 વર્ષની જીવન લીલા પૂર્ણ કરો અને સમાધિની છેલ્લી આરતી મારા હાથે ઉતરવી જોઈએ અરે ભાટિયાજી જન્મની આરતી અને સમાધિની આરતી તારા હાથે જ ઉતરશે હે પ્રભુ આજે જ્યાં તમારો ફોટો હોય ત્યાં પાછળ ભોરુડા હરજીનો ફોટો હોવો જોઈએ મારા નાથ જ્યાં તારો ફોટો હશે ત્યાં મારો ફોટો અને મારો ફોટો હશે ત્યાં તારા ફોટો આ રામદેવનું તને સત્વ ભલે પ્રભુ જાવને સુરોનો સહાર કરો મારા નાથ જાવને સુરોનો સહાર કરો આજ પાઠડી ચાર વારે હવે મારે છોડી રે દેવા હે લઈ લેવા રામા પીરના નામ પાઠડી ચાર વારે હવે મારે છોડી રે દેવા હવે મારે છોડી રે દેવા હવે મારે છોડી રે દેવા એવા સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં આવા નવ મેં એમ છે રે પેલા કુંવર જન્મ્યા હો રામ. એવા રાખ્યા રાખ્યા વિરમદેવ રોડાના રાખ્યા રાખ્યા વિરમદેવ
એ જીએની સવારે એ જી મને સવારે સૂરજોને સંભળાય રામા પીર મારા આવે છે. આજ રે ડોરા કાસ લઈને મિનલવાય હાલે આવે. ये जामो माने गायो ने निर्वा आए ले लोड़ा आज ले लोड़ा कास लઈને મિનલવાય આલિયા હાલ હાલ દોરામાં તમારે દે ભલે ધણી ભણી કે આજ મુગળ ભગવાનના ધૂપ એવા નરનારી પીર તમને નમનો કરે રામા નામે મોટા મુખ તો એવા જગતની માલપા જેને 12 બીજનો ધણી કહેવાય જેને હિન્દુનો હિન્દુ પીર કહેવાય જેને બાબુનો પીરનો પીર કહેવાય એવો રામદેવજી મહારાજ ભગવાન સ્વયં પોતે અહીંયા પાત્ર સ્વરૂપે આવી અને ધણી પોતે ઉકળતી દૂધની મિત્રો દેખ ઉતારવાના હોય તો બેઠેલા તમામ ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી પગની માલિકો બૂટ ચપોલી તો કાઢી નાખવા પગની આંટી હોય તો કાઢી નાખવી અને દરેક સૌભાગ્યવતી બહેનો 2 મિનિટ માટે માથે ઓઢી લેવું અને અહીંયાથી જે કઈ ધૂન ગવડાવવામાં આવે એ આવડે તો ગાવી નકર 2 હાથની તાલી પાડી હું તમે બધાય રામદેવજી મહારાજના જન્મોત્સવની માલિકો સહભાગી બનશો વાલા હાજી ભાઈ રામ રણુજાના ધણી એ પોકરણના ઝોપી હરજી સુની વેલાયા વાલા વિદાવી આ અમારી હરજી સુની વેલાયા વાલા વિદાવી રમદેલા છોમી તો હાલો આવશે આવશે રે મારો વાલો દુવાર કાતી આવશે આવશે રે મારો વાલો દુવાર કાતી એ ભાગશે ભાગશે રે આવા વાજિયા એ આવશે આવશે રે મારો વાલો દુવાર કાતી આવશે
દીવડા રૂપે કરું ધૂમ ધુમા દીવડા રૂપે કરું ધૂમ ધુમા રાખો રખવાડા પીર સમરણ કરું તમ રાખો રખવાડા પીર નો ધારી છે અમારે રાજી હૈયા એક જ તારી અજય નો રોજ रानी हैया ठाकुर તારી ચર્ચા હાલે તરે કો જગયા
હાલો આવે રમણ બાબા જાય રામ પીર કુદાડીનું વિરાણું હાલો હવે જાણે બાબા વચન હાલે ધામલાનું વિરાણું બતાવે હાલે હાલ હાલ હાલો બદલી ગઈ હાલે બાબા પાલી પડે ધામલાનું વિરાણું પાગલી પાડે હાલો ફૂલડે બતાવો પીરને છોકરે બતાવો આજ મારા રામ પીરને મોતીને બતાવો હાલો પ્રસાદ લે જાય ના પ્રસાદ લે જાય હાથમાં હોય તો લે લો અમારી જીની રે જીવાયો ધમલાના ધણી રે અમારા ધમલાના ધણી રે જાગી જા વાલા વિહાવા મારા નવી ગીરીએ હાજા મનથી પૂજો હોય મારા ખુદાનીના રાજા રાજા અરે મારા કમલાનો ધડી તને હોય છે મારા ટપોરાનો હોય મારા અમારી કુદની કુડી રે જાગી માલી બાજુ પડી જાય દુની વેલા પડી જાય જગત માલી બાજુ પડ્યું હોય દુની વેલા પડી ગઈ એકવાર અમારા ધારી ગુદાટીના પાદરમાં કોઈ દુખિયારો આવી જાય અને કદા એ જગત માલી બાજુ આવું ધારી ગુદાટીનો પીર એમ કહું કદા જો ધમલાનો પીર એમ કહું કે જગત માલી બાજુ દુખિયારો મને ટકોરો મારી જાય અને કદા જો આવીને ટકોરાને ભાગી નો નાખું ને આય દીદી તો ધમલાનો વેવાનો રામદેવ પીર નો કહેવાય બાપદેવ પીર નો કહેવાય બાપદેવ પીર નો કહેવાય બાપદેવ પીર નો કહેવાય મારા સાયરના આય મારા ધમલાના આય મારી અંતરાત્રી જોજે મારા ધારી ગુદાડી નાખી તું જાણે છે મારા હે મારા ધમલાના મોજ મોજ રામા આય સગડા ગરા રાત માણા હાડા દીતી જીવી જાય જગતની વાલી માં લાકડું પેડી તો મારા હાડા દીતી જીવી જાય કદા જગત મારી પાસે જાઓ નવી ગીરીનો પીર પૂજે લેવે જાઉં એ જમણા જેદી ધારા ગુનામાં આવે અને જાઉં ધારી ગુનાડીનો પીર એને જમણા પગે લગે તો દઉં અને ગદા જો ડાબો ઉપડવા દઉં આય જેદી તો નવી ગીરીના પીરે ત્યાં ગામના લીધા બા ગામના લીધા બા ગામના લીધા બા ગામના લીધા બા પસીના લે
ધણી મારા માતા જોઈને મારા પીરજી મારા માતા આય મારા જોઈને મારા માતા આય મારા અમારા ગલી ગમાના ધણી મારા વાલા આવો રે મારા વાલા આવો રે મારા વાલા આવો રે શ્રી રામદેવજી મહારાજની જય જય ધારી ગુદાડીના જય 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 તું બાપા ધૂપેડો લઈને ધૂપ અમરદેવના દીવા વડે મારો રામદેવ જોતો સ્વરૂપ એવો જગતની માલપા જેને 12 બીજનો ધણી કીધો, જેને હિન્દુનો હિન્દુઓ પીર કીધો, જેને 52 પીરનો પીર કીધો, એવો રામદેવજી મહારાજ અત્યાર સુધી આપ સૌ સાથે મળી અને જેમને આતુરતાપૂર્વક વાટ જોઈને બેઠા હતા એવો રામદેવજી મહારાજ મારી અને તમારી સમક્ષ ભગવાન પાત્ર સ્વરૂપે આવી અને સ્વયં પોતાના હાથે જેને એમ કહેવાય મિત્રો ઉકળતી દૂધની દેગ ઉતારી હોય કે એની દયા હોય તો આવી દેગ ઉતરે અને એની દયા હોય તો જગતની માલિકો મારો બાબા સઘળા કાર્ય થાય. કદાચ કોઈને વાતની માલિકો ભરોસો ન હોય તો કાલ સવારે ઘરે જઈ ચાની તપેલી મૂકીને ટ્રાય કરજો, ખબર પડે કેમ ઉતરે. ન ઉતરે મારો બાપ, એની દયા હોય તો ઉતરે અને એની દયા હોય તો જગતની માલિકો આવું સઘળા કાર્ય થાય. એની દયા વગર ધરતીની માલિકો પાંદડું પણ ન લે મારો બાપ, કારણ કે આ પીરાણું છે વાલા. હે તો માલવિયા પરિવારને આંગણે એક વાલે એવો સરસ મજાનો ભાતીગળ સર્યો હોય કે જેની જગ્યાની માલિકોર અમારે ધારી ગુદાડીના પીરના મિત્રો બહેણા થયા હોય. હે ભગવાને કાંઈક જેના સઘળા કાર્ય કર્યા હોય, ભગવાન કાંઈક મિત્રો જેના કાંડે બેઠો હોય ને એ મારો બાપ રામદેવજી મહારાજ આયા એમ કહેવાય પાત્ર સ્વરૂપે આવી પલખરી પલવારની અંદર આવીને ભગવાને ઉકળતી દૂધની દેગ ઉતારી હોય મારો બાપ. હે તો આ મંડળના નિયમ અનુસાર એવા જેમ કહેવાય કે માલવિયા પરિવારને આંગણે આવો ભાતીગળ અવસર ભગવાનને એમ કહેવાય કે ધામે અને તમે ભગવાનના સામૈયા કર્યા હોય, વાસ્તેને ગાતે ઘરે લાવી ભગવાનને એમ કહેવાય કે પાઠે અને જોતે ભગવાનને બેહાડ્યા હોય. 12 કલાકને માટે માલવિયા પરિવારનો મહેમાન આ સાહેબ રામદેવજી મહારાજ બન્યો છે. ભગવાન સ્વયં પોતે માલવિયા પરિવારનો મહેમાન બન્યા હોય તો આપ સૌ તરફથી આની માલિકો મારો બાપ ખોબલે ને ધોબલે દાન આપ્યું છે. જ્યાં પણ દાન દેવાનું આવે ત્યાં આપ સૌએ દાન દીધું સાથે મળીને, પણ જ્યાં દેવાનું આવે ત્યાં દેવું, જ્યાં સમજવાનું આવે ત્યાં સમજવું, જ્યાં હસવાનું આવે ત્યાં હસવું. પણ જ્યારે રામદેવજી મહારાજ પાત્ર સ્વરૂપે પધારે એટલે આ મંડળના નિયમ અનુસાર ભગવાન આપણો ધૂપ લેવા આવે, ધણી આપણો લોબાન લેવા આવે. કારણ કે આપણે કોઈની ઘરે પ્રસંગમાં જઈ, કોઈના મહેમાન આપણે થઈ, દાખલા તરીકે આપણે કોઈના લગ્નમાં જઈએ ને તો આપણે ત્યાં ચાંદલો લખાવી. શું કામ કે ગરધણે ઘરે પ્રસંગ હોય ને મારો બાપ, તો એને ખબર ન હોય કયું હગો વાલો આપણી ઘરે આવ્યું છે કે નથી આવ્યું, પણ એ 4-5 વર્ષે બુક ખોલે, ચોપડી ખોલે તો એની માલિકો આપણું નામ બોલતું હોય કે ફલાણો હગો આપણી ઘરે આવ્યો હતો ને તો એનો એટલો ચાંદલો હતો, આપણો વ્યવહાર એની આવી રહેશે. તો વિચારો મારો બાપ કે 12 બીજો ધણી રામદેવજી મહારાજ આજ આપણા કુટુંબની માલિકો મહેમાન બન્યો હોય તો જાજા નહીં, પણ આપણે ખાલી ભગવાનના 5 નેજા માગીએ છીએ, ભગવાનના ધૂપ પેટે વાપરીએ છીએ. કારણ કે અત્યાર સુધી તમે જે કાંઈ આની માલિકો આપ્યું ને, એક એમ કહેવાય ગાય માતાના લાભાર્થે, એક ભગીરથ કાર્ય માટે આપ્યું છે, પણ હવે આની માલિકો જે કાંઈ દેવાનું છે આ બેનો બધે 5 મિનિટ માટે બેસી જાજો. એક ખાલી 5 મિનિટનો બહુ સમજવા લાયક મારો બાપ પ્રસંગ છે. આ દીકરાને બોલડે દી વાંધો નહીં, પણ અહીંથી આપણે ભગવાનના ખાલી 5 નેજા માંગીએ છીએ. 501 રૂપિયાના 5 નેજા. કઈ નેજા શા માટે મારો બાપ? નેજા એટલે ભગવાનની ધજા. કે જગતની માલિકોના ધજાના નામ માથે 501 રૂપિયો દઈ દઈ ને તો જગતની માલિકો કોઈ દી રામદેવજી મહારાજ આપણો ધજાગરો મારો બાપ થવાનો દે વાલા. હે એ આ રામદેવજી મહારાજના 5 નેજા, ખાલી 5 જ નેજાની ટેલ છે. પછી કદાચ 5 ના 11 થાય કે 5 ના 25 થાય, એ તો મારા ધણીની દયા હોય તો થાય, નગર નો થાય મારો બાપ. હા એટલે ખાલી 5 નેજા આપણે જોઈ છીએ અને ખાલી 5 જ દાતા સભાની માલિકોથી ખાલી 5 દાતા એવા જાગી જાવ કે અમારા નામ માથે 501 રૂપિયા ભગવાનના આપો. જીઓ બાપ અમને ગોરથી અમારે રામદેવ મહારાજના ઉપાસક એમના તરફથી 12 બીજના ધણી હિન્દુના હિન્દવા પીર મારા 52 પીરના પીરને સાહેબ 501 રૂપિયા આપી રામદેવજી મહારાજનો નેજો વધાવે છે વાલા. હે જીઓ બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. અમને કોર બીજા અમારે બેનબા તરફથી બીજા 501 રૂપિયા આપી અમારા રામદેવજી મહારાજનો નેજો વધાવે છે વાલા. કદાચ ઊભું થઈને અહીં સુધી ન હોય તો કાંઈ નહીં, ખાલી તમારી જગ્યાથી ઊંચો હાથ કરજો વાલા.
કારણ કે કહેવતની માલિકોર કીધું દીધું રાખે નહીં દેવતા અને કીધું રાખે નહીં કોઈ. ભરી સભાની માલિકોર પોઈલા વારે 999 શીર વાલા હે. એના નામમાંથી આજ કંઈક દેવાઈ જાય, એના નામમાંથી કંઈક થઈ જાય તો એકના અનેક ગણા કરી આપણને પાછા વાળે મારો બાપ. ઈ આ 12 બીજનો ધણી છે, ઈ વાલા હિન્દુનો હિન્દુઓ પીર છે બાપ હે. તો એના નામમાંથી વરસવાનો છે. આમની કુરતી બીજા 501 રૂપિયા રામના ભરોસે આપી 12 બીજના ધણી હિન્દુના હિન્દુઆ પીર મારા 52 પીરનો સાહેબ નેજો બતાવે છે વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. આમની કુરતી બીજા અમારે માજી તરફથી 501 રૂપિયા રામના ભરોસે આવે છે. જીઓ બાપ આમની કોર અમારે રામના ભરોસે 1001 રૂપિયા આપી અમારા રામદેવજી મહારાજનો નેજો બતાવે છે વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. જીઓ બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. આમની કુરતી રામદેવજી મહારાજના નેજાની માલિકોર 1 2 કે 3 નહીં પણ 1 અરે 5 નેજા 2501 રૂપિયો 12 બીજના ધણી હિન્દુના હિન્દુઆ પીર એ માલા ધારી ગુંદડીના પીરને સાહેબ નેજો બતાવે છે વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. આમને કરતે બીજા 501 રૂપિયા રામના ભરોસે આવે છે મારો બાપ. જીઓ બાપ જીઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખમા બાપ મારો સુરતનો ડાયરો વાલા. જીઓ બાપ હે. તો અહીંથી આપણે આગળ પારણાની શુભ શરૂઆત કરવી છે. હવે કોઈ પણને એમ થાય કે રામદેવજી મહારાજના નામ માથે અમારે નેજો દેવો છે, આપણે ખાલી 5 નેજા માંગ્યા હતા, એની બદલે સભાની માલિક ઉરથી 11 નેજા આવી ગયા છે. તો અહીંથી આપણે આગળ પારણાની શુભ શરૂઆત કરવી છે. તો અહીંયા પારણાની શરૂઆત થાય એટલે પેલા બહેનો અને પછી ભાઈઓ વારા ફરતી વારા બાપાનો પારણો ઝુલાબી ડેગની પ્રસાદી લઈ અને બધાએ પોતપોતાની જગ્યાએ બેસજો વાલા. બરાબર. તો ભાઈ એક વ્યવસ્થાના ભાગ રૂપે આજનો જો કે પ્રોગ્રામ આપણે રમવાનો છે એ બીજા ભાગ રૂપે રમવાનો છે. બીજો ભાગ કહેતા રામદેવજી મહારાજના પરચા, ખૂબ જોવાલાયક પરચા કહેતા દરજી ભગતનો પરચો, લાખા વણજારાનો પરચો, ત્યારબાદ ભેરવા દાદાનો પરચો. કારણ કે 12 ભૂમિના હળવા કરવા રામદેવજી મહારાજ ભેરવાડાના રાક્ષસનો સંહાર કરવા માટે આ ધરતી ઉપર જેને અવતાર ધારણ કર્યો હતો એવો અમારે ભેરવા દાદાનો પરચો, ત્યારબાદ દિલ્હીપતિ બાદશાહનો પરચો, બેન સગુણાને વગડે લૂંટાય ઈ પરચો, અને છેલ્લે ખરેખર જોવાલાયક પરચો એટલે એમ કહેવાય જોધાણાનો બાદશાહ મારો બાપ હે, નવદેવીનું યુદ્ધ. અને એમ કહેવાય કે હરજી પાઠીને જે સંકટ જેલ પડે મારો બાપ, ખરેખર એક જોવાલાયક પરચો. અહીંથી અમારે ઈ અમારા જોધાણાના બાદશાહનો ને રામદેવજી મહારાજનું યુદ્ધ સ્ટેજ ઉપરથી બતાવવાનું છે મારો બાપ. એટલે ખાલી ગરધણી છે એ દીકરાને ઝુલાવી લ્યો અને રામદેવજી મહારાજના પારણિયા સ્વરૂપે એક ઝોલી તમારી સમક્ષ આવે છે આ વ્યવસ્થાના ભાગ રૂપે. આમ તો બધાને ઝુલાવા આવવાનું હોય પણ આપણે આખ્યાનના ધોરણે આગળ વધારવો છે એટલા માટે ખાલી ગરધણી ઝુલાવી લઈએ. એટલી ઘડી 2 મિનિટનો ભગવાનના સોના પારણાનો પ્રસંગ લઈ જે બાપ અમને કરો મારા બેનબા તરફથી 1021 રૂપિયા આપી 12 બીજના ધણી હિન્દુના હિન્દુઆ પીર મારા રામદેવજી મહારાજનો નેજો બતાવે છે વાલા. જીઓ બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. હલો બાપ, તો અહીંથી પારણાની શરૂઆત થાય છે. આપની સમક્ષ રામદેવજી મહારાજના પારણિયા સ્વરૂપે ઝોલી આવે છે. ફૂલની તો ફૂલની પાકડી પધરાવી અને ઝોલીને બતાવી લેજો વાલા. હા જીવભાઈ. હાલ 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 એ દુનિયા દીવાની તારી મોટી રાજધાની, ગોંદાડીના પેર તારી દુનિયા દેવાની. દુનિયા દીવાની તારી મોટી
જુઓ જુઓ ને સાહેલી જુઓ જુઓ ને જુઓ જુઓ ને સાહેલડી આજ ભાલા વાળો પાડણે ઝૂલે એ જુઓ જુઓ ને હો એ જુઓ જુઓ ને એ જુઓ જુઓ ને સાહેલડી આજ ભાલા વાળો પાડણે ઝૂલે એ ભાઈ નો ફોન ખોવાઈ ગયો અને મળી ગયો છે એમના નામ ઉપર 201 રૂપિયા આવે છે 12 બીજનો ધણી કાયમ માટે સડતી કળા રાખે કાયમ માટે ચારા ભાઈઓ આવી જાય એ જુઓ જુઓ ને હા ને જુઓ જુઓ ને જુઓ જુઓ ને સાહેલડી રામા પીર મારણે ઝૂલે પાંચ વર્ષ સાથિયાના નાવાળ રણુજા વાળો પાડણે ઝૂલે નહોતો સપનામાં વિચાર્યો નહોતો સપનામાં વિચાર્યો બધું પીરજીએ કરી આલ્યો નહોતો સપનામાં વિચાર્યો બધું રામાએ કરી આલ્યો કોઈના જોડે ભગવાના દીધું અમારો કિસ્મત ચમકાયો જય જય ગોદાડી એ મારા ગોદાડી ના ધણી મારી હારો હાર લેજો મારા ગોદાડી ના પીરજી મારી હારો હાર લેજો તોરા બાળજીએ રામા મારી ખબરો લેજો
એ આજે પીવો રે મીરમ દે દોદડા રે અરે નહીં માતાજી આજે પહેલા ઘોડીના પછી દૂધના માતાજી આને દોદડા પીરો મારા નાના બાળ બેટા મારા આજે માતા રે મિનલ બાપાઈ બેટા દોદડા રે આજ બેટા આજે પીવો રે રામદેવ દોદડા રે અરે નહીં માં આજે પહેલા ઘોડીના પછી દૂધના માતાજી આને દોદડા પીર્યો મારા નાના બાળ બેટા મારા આજે માતા રે મિનલ બાપાઈ બેટા દોદડા રે અરે બેટા તમે બહુ નાના નાના બાળ છો પેલા દૂધડા પી લ્યો પછી ઘોડીલા બાળ એ ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે આ બાળ તારા મૂકી દે દીકરા એ ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે એ ઘોડ ચડીને રમવા જાવું એ ઘોડ ચડીને રમવા જાવું ઘોડલિયો મંગવાઈ દે ઘોડલિયો મંગવાઈ દે માં મને ઘોડલિયો મંગવાઈ દે અરે બેટા તમે બહુ નાના નાના બાળ છો પેલા દૂધડા પી લ્યો પછી ઘોડીલા બેટા આવા આઠડા મૂકી દો દીકરા અરે નહીં માતાજી આજે પેલા ઘોડીલા પછી દૂધડા માતાજી અરે મારા દીકરા તમે રંગમેલ માં જાઓ તમારા માટે હમણાં હું ઘોડીલાની તૈયારી કરાવું બેટા ભલે માતાજી આજ માતા રે બોલાવે પરદાન આવજો રે આને આવો તમે રાજને દરબાર વીરા મારા આજ માતા રે બોલાવે પરદાન આવજો રે આજ માતા રે બોલાવે પરદાન આવ્યો રે યાદ આને આવ્યો રાજને દરબાર આજ માતા રે બોલાવે પરદાન આવ્યો રે યાદ અરે હા રાજમાતા અત્યારે મને રાજની અંદર બોલાવવાનું કારણ અરે વીરા પડદાન રામદેવ વિરમદેવે ઘોડીલાની ઓઠ લીધી છે. તો રાજમાંથી સારો એવો કાપડિયો બોલાવી એના માટે ઘોડીલાની તૈયારી કરાવો વીરા ભલે માતા